અધૂરો વિષય સમેટી લેવાય, અધૂરો વિષય સતત સમેટી લેવાય. આ વિષય તો લગભગ બધો પૂરો થઈ ગયો. કોઈ તો પૂછો તો હવે 5 મિનિટ પાછળ રાખવાનું કારણ વિષય તો અધૂરો દેખાતો કે દેહ નીકળી બે વાત આવી ગઈ. સદગુરુના ચરણમાં માથું ઢાળી દીધું. માર્ગ તો ગુરુદેવનો છે. એક શેઠિયો હતો ગામડા શ્રીમંત નગર શેઠ કરાય. જ્યારે નીકળે ને બજારમાં ત્યારે બધા એને વડીલ તરીકે નગર શેઠ તરીકે પગે લાગે. એટલે એ બધા પગે લાગતા હતા કે તમે જે નમસ્કાર કરો છો ને એ હું પટારામાં લક્ષ્મી છે, પૈસા રોકડા એની પાસેથી મૂકી દઈશ. તમે લક્ષ્મીને પગે લાગો મને નહીં. આ તમે જે કઈ કહેતો એ ગુરુદેવ અમારું કઈ અમે કઈ જાણતા જિજ્ઞાસા નાની હોતી બહુ સત્ય ગુરુદેવ મળ્યા ત્યારથી સંતોષ થઈ ગયો. સર્વાંગી ઉપદેશ છે અને એના ઉપદેશની પદ્ધતિ જે છે એ સિદ્ધાંત બોધ છે. ઉપદેશ બોધ આવે થોડો આવે, બાકી સિદ્ધાંત બોધ બીજું કહેવાય. ઉપદેશ બોધમાં શું કસાયની મતતા થાય એ તો અનંતવાર એને કરી શુભ રબે ગ્રેવ સુધી વસ્તુ તો કોઈને કેરા નથી સુગમે મારવાનો તો એ અરે ચક્રનો આંટો નહીં. પ્રશ્ન માંગી શકાય તમે અંદરથી ભાવ જાગે છે કે તમારા જીવનની સૌથી 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 આનંદમાં આનંદ કોણ છે? કોઈ પણ જીવને આનંદની પણ પૂછો તો એ બધા એમ જ કહેશે કે અનુભવના કાળમાં આનંદ નહીં આવ્યો. એ પણ બધા જીવ માટે સમાન, વ્યક્તિગત માટે નહીં. સવિકલ્પ કાળમાં સવિકલ્પ કાળમાં તો આનંદ રહે જ નહીં, કઈ ભાગી જાય. ધન્ય પર એક હોય છે, ધન્ય પર એક હોય છે, પછી ધન્યતા ચાલુ રહે. પેલા તો અંત આવે ને એક કાળ માંગલી બુકિંગ થઈ જાય. બુકિંગ કેમ નહીં? બરાબર બેન બરાબર બધા ઉઠ્યા છે. અરે તમે અમને જડીબુટી આપી દીધી. એ પૂરું નહીં છે. જડીબુટી ઘણા વખતથી બે ભાવના હતી. એક ઇન્દ્રિયના જ્ઞાન નથી એવું પુસ્તક છપાઈ જાય તો સારું. તો એ છપાઈ ગયું. કોઈ ધન્ય પર આવી અને છપાઈ ગયું. કેમ કે ભૂલ ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનવાની ભૂલ કરતા નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી એનું નામ જ તો ઉપર એવું આવ્યું. અને બીજી ભાવના એમ હતી કે ધ્યેય પૂરો નહીં. એ 15 વર્ષ પહેલા એક જીવને વ્યાખ્યા આપી હતી. તે પછી ધ્યેય પૂરું નહીં જો આવી જાય તો સારું. એમાં 6 કે 7 હાથમાં ધ્યેય તો આવી 320 ગાતા. આપણે 320 ગાતા અહીંયા કેટલા વર્ષ પહેલા લીધી? 70 સાલમાં કે નહીં પહેલા? જ્યારે જોયું રાજકોટમાં પહેલા રાજકોટમાં શરૂ થઈ ગુરુદેવ પહેલા 70 માં જ લેવાનું.
જાહેરમાં પ્રવચન પહેલું રાજકોટમાં જ લેવાનું અને 70ની સાલમાં અને ઈ અહીંયા જે લેવાનું એના અનુસંધાનમાં છૂટક પ્રવચનો 70ની સાલમાં ત્યાં સોનગઢમાં થયા અને પછી આ 12 પ્રવચનો જે બન્યા કન્ટિન્યુઅસ સિરીઝમાં એ ગુરુજીને પછી ભાવ આવ્યો છે કે હવે આ વ્યવસ્થિત 70ની સાલ આપણી વાત કરીએ પહેલી શરૂઆત અહીંથી થઈ ફેબ્રુઆરી માર્ચ મહિનો હતો એ ભાઈ આપે શરૂઆત કરાવી હતી આ લેવું છે શરૂઆત જ કરાવી કે આ ગુરુદેવ પધાર્યા ને આપે બધા બેઠા રાત્રે ને વાત કરી કે ભાઈ સાહેબ આ લો આ વખતે એવો ભાવ હોય છે ભાવ આવે છે તો કે અમારે અંગત તો સ્વાધ્યાય ઘણી વાર થઈ ગયો પણ તો ગુજરાતીમાં ક્યાં છે સંસ્કૃતમાં છે ને એ રાતોરાત ગુજરાતી થઈને સવારમાં આવી ગયું અહીંયા અને સવારમાં બધાના હાથમાં 8 વાગ્યામાં તો ગુજરાતી પાના મળી ગયા કાલે લ્યો નહીં બપોરે 320 તો આ બહાર પડી ગયું છે 320 લાંબી છે ભીમની વાત મેં કરી ને હમણાં જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યેક એ પરમાત્મા રીતે હું છું અખંડ જ્ઞાન કેવું નથી ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે હું આવો પરમાત્મા રીતે અખંડ જ્ઞાનને ભાવતા નથી. પછી સોંગ 77 માં આવ્યા હા એમાં 8 પ્રવચન થયા જે આપણે અધ્યાત્મ પ્રવચન રત્નત્રયમાં લીધા અને પ્રવચન રત્નાકરમાં 18મી વખતના પ્રવચન નહીં આવ્યા એ 8 પ્રવચન અને 19મી વારમાં 11 પ્રવચન આવ્યા જે આપણે પ્રવચન 9ની પહેલા ભાગમાં લીધા એમાં લીધા છે. હાજી અને આ બાર જુદા આ પહેલી વહેલી વાર ફર્સ્ટ ટાઈમ first time. 70ની સાલમાં બહુ સારો લાગે. બધાયમાં અંદરના ઊંડાણ જુદા જુદા નીકળ્યા ગુરુદેવને પણ મસ્તી ચડી ગઈ તો આ કરતો રહીશું અહીંયા મસ્તી એને બંધ કરી બેલ વાગી નહીં? બેલ વાગી. પ્રથમ તો આત્મા ખરેખર શુદ્ધ છે. શુદ્ધ થયો જ નથી કોઈ કાળે ભૂતકાળમાં. વર્તમાનમાં પણ પરિપૂર્ણ શુદ્ધ છે, પરિપૂર્ણ. અપેક્ષાએ નિશ્ચયને શુદ્ધ છે એમ નથી. ભગવાન આત્માની પરમાત્મા દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે ત્રણેય કાળ. ગમે એટલા વિકારી પરિણામ પર્યાયમાં ભૂતકાળમાં થઈ ગયા હોય ત્યારે પણ શુદ્ધ રહેતો હતો, રહ્યો હતો. વર્તમાનમાં પણ રાગદ્વેષના પરિણામ અજ્ઞાન ભાવે થાય, પર્યાયમાં અશુદ્ધતા હોય, આવે, વધે, ઘટે, ભલે હો, તો પણ ભગવાન આત્માનું વર્તમાનમાં પરિપૂર્ણ શુદ્ધ છે. કથનથી શુદ્ધ ને કથનથી અશુદ્ધ એમ શુદ્ધ આત્મામાં શાદવાદનો ભાવ છે. સર્વથા શુદ્ધ છે. કોઈ નહીંથી શુદ્ધ છે એમ નહીં, પણ સ્વભાવથી જ શુદ્ધ છે. એને નહીં લાગુ પડતી નથી. નહીંથી સમજાવવામાં આવે બે પડખા, પણ વસ્તુનો જે સ્વભાવ છે એ ત્રણેય કાળ શુદ્ધ, પરિપૂર્ણ, અખંડિત, નિત્યતું છે. એ પહેલો પાઠ આ છે. હવે આ પાઠ મળ્યા પછી પણ ગુરુદેવના પ્રતાપે મળ્યો જીવને
એવો પ્રશ્ન કરે છે કે અમને હજી અનુભવ થતો નથી. મારી પાસે ઘણા પ્રશ્નો આવે, તમે શુદ્ધ છું, એક છું, અભેદ છું, નિત્ય છું, પરમાત્મા છું, એમ તો લઈએ છીએ અને એમ તો લીધું, પણ સાથે સાથે અમે એમ પણ લઈએ છીએ કે જ્ઞાનનો સ્વભાવ સફળ પ્રકાશક છે, સ્વને પણ જાણે છે પણને પણ જાણે, એ પણ આને લઈએ છીએ. કેમ કે 11 ભાગમાં ગુરુદેવના 11 ભાગમાં સેંકડો વખત આવે છે, એક વખત નહીં, કે જ્ઞાનનો સ્વભાવ સફળ પ્રકાશક છે, સફળનો પ્રતિબિંબ થાય છે. એ ઘણા શબ્દો સફળ પ્રકાશક આવે. હવે જે પુરુષ સફળ પ્રકાશક એ જ પુરુષ પોતે પોતાના ભાવનું કંઈ ખંડન કરી શકે નહીં. એ જ પુરુષ કે છે કે તારા જ્ઞાનનું નહીં, તારો એક શુદ્ધાત્મા છે. તારા જ્ઞાનનું નહીં જગતના કોઈ પદાર્થ, રાગાદી કે દેહાદી, એ તો તારા તો નથી. કેમ કે તું તો શુદ્ધાત્મા છો, તારું સ્વરૂપ તો શુદ્ધ છે. તો કહે છે કે આત્મા શુદ્ધ છે, એ વાત સાચી છે, પણ સફળ પ્રકાશક ખરો કે નહીં, આ ગુરુદેવનું વચન છે. જોઈ લો કે ભાઈ ભાના કાગળ છે અને કાગળ વાંચતા આવડતો નથી. એ પ્રમાણ જ્ઞાનથી કહ્યું છે. નહીંથી કહેવાનું બાકી છે અને